આજકાલ રેલવે સ્ટેશનને મોડર્ન લુક આપવામાં આવી રહ્યા છે. જો કે કેટલાક મોટા શહેરોમાં આવેલા રેલવે સ્ટેશન પર સામાન્ય સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. સુરતના ઓલપાડના કીમ રેલવે સ્ટેશનની વાત કરવામાં આવે તો અહીંનું રેલવે ક્રોસિંગ જોખમી બન્યું છે, કારણ કે જ્યારથી કીમ રેલવેનો ઓવરબ્રિજ કાર્યરત થયો ત્યારથી જ રાહદારીઓના ટ્રેન અકસ્માતનો સિલસિલો યથાવત છે. રેલવે ફૂટઓવર બ્રિજના 150 જેટલા દાદરા ચડવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને સિનિયર સિટીઝનોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે અને રાહદારીઓ મજબૂરીમાં જીવના જોખમે રેલવે ટ્રેક ક્રોસ કરી સામેની તરફ જતા હોય છે. અને આ બાબતને ગંભીરતાથી લઈને કીમ ગ્રામ પંચાયતે ફૂટઓવર બ્રિજ પર એક લિફ્ટની માંગ કરી છે. રેલવે વિભાગે ગ્રામ પંચાયતની માંગ તો સ્વીકારી, પરંતુ આજ દિન સુધી લિફ્ટની સુવિધા આપવામાં નથી આવી અને આ જ બાબતે સાંસદ મુકેશ દલાલે રેલવે વિભાગને રજૂઆત કરી હતી. જો કે રેલવે વિભાગ સાંસદની રજૂઆતને પણ ધ્યાને ન લીધી, ત્યારે લોકોએ વહેલામાં વહેલી તકે ફૂટઓવર બ્રિજમાં લિફ્ટ લગાવવા માંગ કરી છે, જેથી રેલવે ટ્રેક પર અકસ્માતોને ટાળી શકાય. ઘણા ટાઈમથી કીમ રેલવે સ્ટેશનની એક ગંભીર સમસ્યા સામે આવી છે કે દરરોજ એક વ્યક્તિનું મૃત્યુ થાય છે, એવા સમાચાર દેખાઈ આવ્યા છે. તો આ સમસ્યા બાબતે છેલ્લા ઘણા ટાઈમથી ડીઆરએમમાં સાંસદશ્રીને અનેકોને રજૂઆત કરી છે, પણ હાલ પણ જોશો કે ગઈકાલે પણ એક સ્ત્રીનું મૃત્યુ થયું છે. એના આગળના દિવસે બી એક સ્ત્રીનું મૃત્યુ થયું હતું. એના અઠવાડિયા પહેલા 2 વ્યક્તિના મૃત્યુ થયા હતા. એટલે આ જ રીતે મૃત્યુનો સિલસિલો ચાલુ છે. રેલવે તંત્રએ આજ સુધી કોઈ તકેદારી રાખી નથી કે કોઈ જાતની પ્રાથમિક સુવિધા મૂકી હોય એવું જણાઈ આવતું નથી. છેલ્લા 1 મહિનામાં 4 થી 5 લોકો રેલવે લાઇન ક્રોસ કરતા અથવા રેલવેને અડફેટે આવતા મૃત્યુ પામ્યા છે. આ જે લોકો રેલવે લાઇન ક્રોસ કરે છે તે લોકો મજબૂર છે, કારણ કે આ જે 150 પગથિયાનું જે દાદર છે તે ચડવું અને ઉતરવું લોકો માટે ખૂબ જ મુશ્કેલ પડે છે. મારી તંત્રને અપીલ છે કે અહીંયા એસ્કેલેટર મૂકવામાં આવે, જેથી લોકો સરળતાથી ચડી અને ઉતરી શકે અને રેલવે લાઇન ક્રોસ કરી શકે. રેલવે બાબતે રેલવેની અલગ અલગ બાબતે રૂબરૂમાં જઈને 19/9/2025 રોજ ડીઆરએમને મળ્યા બરોડા જઈને, અને ત્યાં કીમની જે સમસ્યાઓ હતી રેલવે ઓવરબ્રિજની, કે રેલવે ઓવરબ્રિજમાં અત્યારે 150 પગથિયા ચડવાના અને 150 ઉતરવાના, જેના લીધે સિનિયર સિટીઝનને ખૂબ તકલીફ પડે છે, બાળકોને ખૂબ તકલીફ પડે છે. અને આ બાબતે ભરૂચના રેલવેના એડીએમ પણ અહીંયા રૂબરૂ મુલાકાત માટે ત્યાંથી ડીઆરએમે મોકલેલા. એમને રૂબરૂમાં અહીંયા મુલાકાત કરાવી, અમે બધું સર્વે કરાવી અને ત્યારબાદ એમણે અમે એ રીતના રજૂઆત કરી એક્સિલેટર થોડો ટાઈમ પછી મૂકો, પણ અત્યારે હાલની અંદર મને બંને છેડે, એક આ બાજુ ને એક પેલી બાજુ લિફ્ટ મૂકી આપો